નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા એસડીજી ફોરમ દ્વારા વન એસડીજી વન સ્કૂલ નામની મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે જોડાવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા એસડીજી ફોરમ દ્વારા વન એસડીજી વન સ્કૂલ નામની નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે। આ પહેલના અમલીકરણ માટે આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સીબીએસઈ અને બોર્ડની શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન એસડીજી આધારિત પ્રવૃત્તિઓ શાળામાં કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિદ્યાર્થીઓમાં બાળપણથી સામાજિક જવાબદારી વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આજે વડોદરા ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇમ્પ્લિમેન્ટેશન બાબતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોરમ બનાવવામાં આવી છે। એમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓની પ્રિન્સિપલ્સ સાથે મળીને કાર્યક્રમ આગળ લઈ જવા માંગી રહ્યા છે। આ તો યુનાઇટેડ નેશન્સ ચાર્ટર અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની અમલીકરણ 2030 સુધી કરવાની હતી, પણ 2030 સુધી આ બધું અચીવેબલ અત્યારે નથી થતું અને આને આગળ લઈ જવા માટે પણ અમે માંગીએ છીએ। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત 17 ડેવલપમેન્ટ ગોલ્સ છે। આને સાથે જોડીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આગળ લઈ જાય, જેથી કરીને ક્લેનલીનેસ, સેનિટેશન, વોટર ઇનઇક્વાલિટી, હેલ્થ, પોવર્ટી એલિવેશન આ બધા ઉપર કામ કરવાની જરૂરિયાત છે। એટલે પ્રિન્સિપલ્સ દ્વારા બાળકોને આ વેલ્યુઝ સ્કૂલ્સમાં લાવે તો જ આ આપણે વિકસિત ભારત વિકસિત ગુજરાતની જે વાત ચાલી રહી છે એ બાબતનું વેલ્યુ બેઝડ એજ્યુકેશન અને સિવિક ડિસિપ્લિન આવે। આ જ ફોરમ મારફતે હું એમને પણ રિક્વેસ્ટ કર્યું કે અમે બાળકોને પણ જોડીએ આપણા ક્લીનલીનેસ કેમ્પેન્સમાં, એમને એમ્બેસેડર્સ બનાવીને લોકોમાં સિવિક ડિસિપ્લિન લાવવા માટે જોડીએ, એક ટ્રાફિક ડિસિપ્લિન અને સેન્સ લાવવામાં જોડીએ અને રિવર કન્ઝર્વેશન, વોટર બોડી કન્ઝર્વેશનમાં પણ વડોદરામાં આગળ લઈ જવા માટે એમને હું મદદ માંગી છે। હું તમામ એસડીજી ફોરમના મેમ્બર્સ અને સંચાલકોને બેસ્ટ વિશેસ પાઠવીશ, કારણ કે આજે સીબીએસઈના રિજનલ ચેર પણ અહીંયા અવેલેબલ છે। એટલે આ ગોલ્સને સાકાર કરવા સીબીએસઈ સ્કૂલ્સ અને સરકારી શાળાઓ મારફતે આગળ લઈ જાય, એટલે આપણે એક વિકસિત વડોદરાની કલ્પના, જ્યારે આપણે બાળકો મોટું થાય એક સારા સિવિક સેન્સવાળો બાળકો થાય અને સિટીની સંભાળ પણ એ લોકો જાતે જ કરી શકે, એવા એમને શુભેચ્છાઓ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।